હા, નમસ્કાર. હું તિલકવાડા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ પ્રવાસી બારિયા બોલું. આજરોજ તારીખ 7/2/26ના રોજ અમે નિવૃત્ત કર્મચારી મંડળની એક સાધારણ સભા અને સંમેલન રાખ્યું હતું, જેમાં રાજ્યમાંથી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ શ્રી ચંદુલાલ જોશી, પેન્શન જગતના તંત્રી શ્રી પંડ્યા સાહેબ અને જિલ્લાના ટ્રસ્ટી શ્રી સુકાભાઈ બારિયા જેઓના અધ્યક્ષસ્થાને તાલુકાના તમામ કેડરના નિવૃત્ત કર્મચારીઓને એક બેઠક બોલાવી, જેમાં અમે વાર્ષિક હિસાબ રજૂ કર્યો અને નિવૃત્તોના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે એની પણ રજૂઆત કરી અને એના સમાધાન રૂપે રાજ્યમાંથી પધારેલ પ્રમુખશ્રીએ ઘણા પ્રશ્નોના જવાબ પણ આપ્યા અને જે નિવૃત્તોને જ્યાં મુસીબત નડે છે, દાખલા તરીકે જી કાર્ડ કાઢવા માટે એ જી કાર્ડની પણ રજૂઆત કરી અને જી કાર્ડનું જે પ્રમાણપત્ર મળે છે એ પ્રમાણપત્ર લઈને જે 5 લાખનું કાર્ડ મહામૃતમ કાર્ડ અને બીજા જે કાર્ડ 5 લાખના મળતા હતા એને રદ કરાવીને હવે 10 લાખનું કાર્ડ જે આપવાનું છે એમાં જે મુસીબતો પડે છે એની ખાસ રજૂઆત કરી કે આ કાર્ડ કઢાવવા માટે જિલ્લામાંથી અમુક સમયે જે મહામૃત કાર્ડ છે, બીજા કાર્ડ છે, રદ થતા નથી, જેના કારણે 3 મહિનાથી હજુ આજ દિન સુધી અમને જી કાર્ડ મળ્યા નથી. એ બાબતે સૌથી વિશેષ ભાર મૂકીને રજૂઆત કરવામાં આવી. એટલે આ પ્રશ્ન ઠેઠ રાજ્ય સુધી રજૂ કરવામાં આવશે એવું સાહેબશ્રી તરફથી નિરાકરણ મળેલું છે. અમને આજરોજ તિલકવાડા નિવૃત્ત કર્મચારી મંડળનું વાર્ષિક અધિવેશન મળ્યું હતું અને આ અધિવેશનની અંદર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ શ્રી ચંદુલાલ જોશી સાહેબ ઉપસ્થિત હતા અને પેન્શન જગતના તંત્રી પણ હાજર રહ્યા હતા અને તેઓને પેન્શન અંગેની પેન્શનરોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નો અંગે સરકારમાં કઈ કક્ષાએ રજૂઆત કરેલી છે એ તમામ વિગતો આજરોજે તેમને આપવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ પેન્શનરોના જે કંઈક પ્રશ્નો હશે તે સરકાર સુધી પહોંચાડવા માટેની એમને હૈયાધારણા આપી હતી. આપણું નામ? બારિયા ભીલાલભાઈ.